લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બગોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર યુબી જોગરાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બગોદરા પોલીસને બાતમી મળેલ કે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બગોદરા ધંધુકા ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે મેલડી માતાજીના મંદિર નજીક આવેલા એક બાઇક રિપેરિંગ ગેરેજમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે કોડેનયુક્ત નશાકારક કફ સિરપનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે બગોદરા પોલીસે સ્થળ પર રેડ કરી પંચો તેમજ FSLના અધિકારીઓની હાજરીમાં તપાસ હાથ ધરી, જેમાં ગેરેજમાંથી NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત નશાકારક કોડેનયુક્ત કફ સિરપની 107 બોટલ મળી આવી છે. સાથે જ કાર્યવાહી દરમિયાન પોલીસે બે ઇસમોને ઝડપી તેની સામે NDPS એક્ટ કલમ 8C 21C 29 મુજબ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીના નામમાં મુકેશભાઈ લખાણા સાથે જ વિષ્ણુભાઈ ગોરધનભાઈ ગોહેલ. બગોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરી સમાજમાં નશાના દૂષણને દૂર કરવા માટે સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ.